Hello everyone, I'm Dr. Mohol Banker, intervention radiologist from Bankers Vasco Hospital અને આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે ડાયાબિટીક ન્યુરોપેથીના પેશન્ટ માટે. ડાયાબિટીક ન્યુરોપેથી એ બહુ જ કોમન છે. કેમ? કારણ કે ડાયાબિટીસ જે છે વી કન્સિડર ઇટ્સ અ સ્લો પોઈઝન અને એ બોડીના દરેક ઓર્ગનને કંઈ ને કંઈ ક્યાં ને ક્યાં એ નડતરૂપ તો થાય જ છે. વેધર આપણું આંખ હોય કે હાથ હોય, આપણું હાર્ટ હોય કે પગ હોય. સૌથી કોમન જે સિમ્ટમ અમે જોઈએ છે ડાયાબિટીસમાં, દેટ ઇઝ ડાયાબિટીક ન્યુરોપેથી. સો વોટ ઇઝ ડાયાબિટીક ન્યુરોપેથી? કે ડાયાબિટીસમાં જ્યારે સુગરનું લેવલ અમુક માત્રા કરતાં વધારે બોડીમાં કન્ટિન્યુઅસ રહે તો જે આપણે ચેતા છે, જ્ઞાનતંતુ છે, એ જ્ઞાનતંતુનું જે માયલિન શીથ એટલે જે ઉપરનું કવર છે એ કવર ડેમેજ થાય છે. આપણે જે ઇલેક્ટ્રિકના વાયરો જોયા છે તો ઇલેક્ટ્રિકના વાયર તો મેટલના બનેલા હોય, એની ઉપર એક રબરનું ઇન્સ્યુલેટેડ કવર આવે. કુદરતે આપણા જ્ઞાનતંતુમાં પણ આવું જ એક ઇન્સ્યુલેટેડ કવર આપેલું છે. એ કવર જે ડાયાબિટીસને કારણે ડેમેજ થાય એને કારણે ન્યુરોપેથી ડેવલપ થતી હોય છે ડાયાબિટીસ પેશન્ટમાં. દેટ ઇઝ કોલ્ડ ડાયાબિટીક ન્યુરોપેથી. એના સિમ્ટમ શું હોય કે પગના પંજા છે એ ખોટા પડી ગયા હોય, ટિંગલિંગ નમનેસ લાગે. ઘણીવાર પેશન્ટ ચાલતું હોય તો ચાલતા પગમાં સ્લીપર કે ચંપલ પહેર્યા હોય નીકળી જાય, કન્ટિન્યુઅસ ખાલી રહ્યા કરે. પેશન્ટ પગ નીચે રાખે તો એને ખબર ના પડે કે આ ટાઇલ્સ છે, ફર્શ છે, એને જાજમ જેવું લાગે. ઓલ્ટર સેન્સેશન જેને કહીએ કે એકચ્યુઅલી જ્યારે તમે ટચ કરો છો કોઈ સરફેસને તો એ ટચનું સેન્સેશન આપણા બ્રેન થ્રુ પહોંચે છે અને એનું એનાલિસિસ થાય છે. પણ ડાયાબિટીક ન્યુરોપેથીના પેશન્ટમાં એ સેન્સેશન ઓલ્ટર થઈ જાય છે. જે હોય એ દેખાતું એ બ્રેન સેન્સ નથી કરતું અને એને કારણે ઘણા બધા કોમ્પ્લિકેશન થાય છે. એ તો કન્ટિન્યુઅસ ટિંગલિંગ નમનેસને કારણે પેશન્ટ ફીલ્સ લિટલ બીટ ડિસ્કમ્ફર્ટ ઇન ધ ફૂડ. પછી સેકન્ડ, જ્યારે એ વધારે લોસ થાય, સેન્સેશન ઓલ્ટર થઈ જાય ત્યારે ખબર ના પડે અહીંયા નીચે કે પથ્થર છે, નાનો કંઈક મેટલ છે, વાગી જાય તો એને કારણે અલ્સર ડેવલપ થાય. સો આ બધા કોન્સિક્વન્સીસ આના છે. અને જનરલી આ જે ડાયાબિટીક ન્યુરોપેથીને અત્યાર સુધી ટ્રીટમેન્ટ છે એમાં તમે સ્લો કરી શકતા હતા. પ્રીગાબાલિન, ગાબાપેન્ટીન નામના 2 મોલિક્યુલ આવે છે જે જ્ઞાનતંતુને થોડા શાંત કરે એટલે એની ઇફેક્ટ થોડી ડાઉન કરે, એને રિવર્સ નહોતા કરી શકતા. નાઉ ધીસ રિસર્ચ પેપર ઇઝ શોઈંગ દેટ ઇટ્સ પોસિબલ ટુ રિવર્સ ઇટ. કેવી રીતે કરી શકીએ? તો જ્ઞાનતંતુના જે ડાયાબિટીક ન્યુરોપેથીમાં જે નર્વ્સના જે ફાઇબર્સ છે એનું ઉપરનું શીટ જે કવરિંગ એ નબળું પડે છે, એમાં PRP એટલે પ્લેટલેટ રિચ પ્લાઝમા પેશન્ટનું બ્લડ લઈ એમાંથી ગ્રોથ સેલ છૂટા પાડી અને અલ્ટ્રાસોનોગ્રાફી ગાઈડેડ એ નર્વ્સની આજુબાજુ ઇન્જેક્ટ કરીએ છીએ અને ઇન્જેક્ટ કરવાથી નવા આપણે સેલ્સ જનરેટ થાય છે અને એને કારણે ડાયાબિટીક ન્યુરોપેથીને આપણે રિવર્સ કરી શકીએ છીએ. દેર આર લોટ્સ ઓફ પેપર્સ. આ એક પેપરની વાત કરીએ તો ન્યુરોપેથીના પેશન્ટ્સમાં આ PRPની ટ્રીટમેન્ટ કરવાથી ઘણા બધા પેશન્ટ્સને ફાયદો થયો છે. બેન્કર્સ વાસ્કો સેન્ટરમાં પણ અમે જે ટ્રીટમેન્ટ છે દેટ વી હેવ સ્ટાર્ટેડ એન્ડ ઇટ્સ નોટ નેસેસરી કે દરેક પેશન્ટને રિઝલ્ટ મળે. આઈ કન્સિડર 50-50% છે. કારણ કે જો વધારે પડતું ડેમેજ થઈ ગયું હોય છે તો રિઝલ્ટ્સ મળતું નથી હોતું. જેટલો લાંબો સમય પેશન્ટ પીડાતું હોય એનો મતલબ કે એટલું વધારે ડેમેજ થયું છે તો રિકવરી આવવાના ચાન્સીસ ઓછા હોય છે. પણ શોર્ટ ડ્યુરેશન હોય 3 months, 6 months તો રિઝલ્ટ્સ આવવાના ચાન્સીસ વધારે હોય છે. પણ એટલીસ્ટ આ કરવાથી એમાં કોઈ નુકસાન નથી. રિઝલ્ટ મળે તો પેશન્ટને ઘણી બધી સિમ્પ્ટોમેટિક રિલીફ મળતી હોય અને ઇટ્સ વર્થ ટ્રાઇંગ ઇટ. ઇટ્સ અ સિંગલ નીડલ પંચર પ્રોસિજર. કોઈ આપણે નાનું ઇન્જેક્શન લેતા હોઈએ, આની અંદર પેશન્ટનું બ્લડ લઈ ગ્રોથ સેલ છૂટા પાડી અને એ ગ્રોથ સેલને આપણે એક્ઝેક્ટ નર્વ્સમાં ઇન્જેક્ટ કરીએ છીએ, જેને કારણે નવા સેલ્સ બને છે અને ડાયાબિટીક ન્યુરોપેથી રિવર્સ થાય છે. In Bankers Vasco Center, we are treating this disease very regularly, and I would recommend in those patients who are suffering from diabetic neuropathy, એમણે આ ચોક્કસ આનો પ્રયત્ન કરવો જોઈએ. there are multiple sittings, 2 થી 3 સિટિંગ્સ લેવાનો હોય છે પ્રોપર આપણે નવા ગ્રોથ સેલ જનરેટ કરવા માટે, અને આ કરવાથી પેશન્ટ્સને સિમ્પ્ટોમેટિક રિલીફ મળે છે. સો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધીસ ટોપિક વેરી વેલ. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ મી. કોઈ પણ ક્વેશ્ચન હોય તો ડુ આસ્ક અસ. વી વુડ બી વેરી હેપી ટુ ગીવ યુ આન્સર. થેન્ક યુ.